નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું અસારવાની અંદર જે અસારવા તળાવ જે બનાવવામાં આવ્યું છે કોર્પોરેશનના દ્વારા, અહીંયા આટલા બધા જે આપણી સામે જે લોકો અત્યારે ઊભા છે, આપ જોઈ શકો કે એ લોકો અત્યારે કયા વિરોધ માટે અને કયા કારણથી ઊભા છે અને એમની શું માંગો છે, આપણે જરા એમનાથી જાણીએ. સર, આપ જરા જણાવશો કે આપ શું કામ અહીંયા ભેગા થયા છો બધા? મારું નામ શંકરસિંહ રાજપૂત છે અને હું સિવિલ હોસ્પિટલમાં એક સોશિયલ પ્રવૃત્તિ કરું છું અને છેલ્લા 15 વર્ષથી આ ગાર્ડનની અંદર હું નિયમિત અહીંયા આવું છું. અને આ ગાર્ડનની અંદર સિનિયર સિટીઝન અને અનેક સંસ્થાઓ અને આ એસઆરપી, પોલીસ અને અગ્નિવીરના તમામ નવા સ્ટુડન્ટો અહીંયા પોતે પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે. હવે મુખ્ય મુદ્દાની વાત એ કે અમારા અસારવા તળાવની અંદર જે આ એક શેડ બાંધવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા, તો અમારું જે આ તળાવ છે ને એ અસારવાની જનતાએ ભેગા થઈ સહિયારા પ્રવાસથી એ લોકોના મહેનતથી આ તળાવને સુંદર રૂપ મળ્યું છે. અને હું તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છું કે આ સરકારે અમને અસારવાને આવું સુંદર તળાવ આપ્યું. મારી આપને નમ્ર વિનંતી છે, વધારે નથી કહેવું, આ ડ્રેનેજની જે કામગીરી તમે અમારા તળાવમાં લાવો છો ને એ અમે બિલકુલ ચલાવવા માંગતા નથી. તમારા ડ્રેનેજની અંદર જે અતિક્રમણ થયેલું છે, વધારાનું બાંધકામ છે, એ મારી આપને વિનંતી છે કે આપ દૂર કરો. અમારા તળાવને તમે, અમારું બ્યુટિફિકેશન છે, અમારું હાર્ટ છે, અમે અસારવાને ચાહીએ છીએ અને અમારી જનતા સાથે રહી અને આનો સખત વિરોધ કરીશું. આપને અમારી નમ્ર વિનંતી છે કે અમારી આ માંગણીને તમે સ્વીકાર કરો. જય જય ગરવી ગુજરાત. આપનું કહેવાનું એવું છે કે અહીંયા જે રીતે તળાવમાં લોકો સવારે ચાલવા નીકળે, કોઈ છોકરા યુવા પ્રેક્ટિસ કરવા નીકળે કે જે લોકોની સ્પર્ધક પરીક્ષા હોય, આર્મીની હોય કે પોલીસની હોય કે અગ્નિવીરની હોય કે ગમે તે છે, જેના માટે જ્યારે અહીંયા લોકો તૈયારી કરવા માટે આવતા હોય તો એ લોકોને અહીંયા તકલીફ પડી રહી છે. એ લોકોને મોટી તકલીફ છે કે જે હમણાં આગામી દિવસોમાં સરકારે જે પોલીસ ભરતી, વન સંરક્ષણની ભરતી, એસઆરપી, અગ્નિવીરની પરીક્ષા માટે જે સવારમાં 4 વાગ્યાથી માંડીને 8 વાગ્યા સુધીમાં 800 થી 900 છોકરાઓ અહીંયા રોજ પ્રેક્ટિસ કરે છે પોતાનું ભવિષ્ય બનાવવા માટે. હવે કોર્પોરેશને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે ગંદુ પાણી અહીંયા કલેક્ટ કરી અને એને શુદ્ધિકરણ કરવા માટેની વાતો કરે છે. ખરેખર આખા વિસ્તારનું ગંદુ પાણી અહીંયા લાવાય જ નહીં. આ ગાર્ડનને જો હેતુ છે, હેતુ મરી જવાનો છે એ કરવાથી. એટલે અને એમને જે અહીંયા શેડ કમ્પાઉન્ડ કર્યું છે, એટલી ને એટલી જગ્યા જે વર્ષો પહેલા પમ્પિંગ, ચમનપુરાનું પાણીનું પમ્પિંગ કરીને દૂર કરવા માટેનું વરસાદી પાણી, એ પમ્પિંગ હયાત છે. એમાં આજુબાજુમાં જગ્યા ઘણી બધી છે, જેથી આ જે ટ્રેક પર જે બાંધકામ કરવા માગે છે એ ખરેખર ન થવું જોઈએ અને અમે એ થવા દઈશું નહીં. કેમ કે આવનારી ભરતી અને અહીંયા સરવાના 5 લાખ વસ્તીનો આ એક જ ગાર્ડન છે અને એમાં લોકો ભવિષ્યના છોકરાઓનું આજીવન અહીંયા જીવન બનવાનું છે. આપ લોકો અહીંયા કોને કોને રજૂઆત કરી? એમએલએ ને કોર્પોરેશન ની બધાને તમે રજૂઆત કરી ખરા? હાજી, અમે અહીંયા સ્થાનિક, શું જવાબ આવ્યું છે? અમારા અહીંયા સ્થાનિક જે 4 કોર્પોરેટર છે એમાં દિશાંતભાઈ ઠાકોર, અનસુયાબેન પટેલ, મીનાબેન પટણી અને ઓમપ્રકાશ પ્રજાપતિને પણ અમે એમને સ્થળ પર બોલાવ્યા છે, રૂબરૂ એમને બચાવ્યું છે અને એમની જોડે અમે રજૂઆત કરી છે કે આ જે ટ્રેક છે એ તમે સ્થાનિક કાઉન્સિલર છે, અમારા વોટોથી અમે તમે જીત્યા છો, તો તમે અમારી વાત સાંભળો. પણ એ અમને ખાલી હૈયા ધારણા જ આપે છે કે ભાઈ અમે જોઈશું, કરીશું. અને અહીંયા બાંધકામ જે જમીન એક્વાયર કરવાનું કામકાજ દિન પ્રતિદિન ચાલુ છે. અમારો ટ્રેક આજે બંધ કરી દો, એ તાત્કાલિક ધોરણે અમારો ટ્રેક. અને અમારા સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને પણ અમે આ બાબતે રજૂઆત કરેલી છે અને લેખિત પણ રજૂઆત અમે કરવા જઈ રહ્યા છે. અત્યારે આપણી સાથે એક મિત્ર હતા કે જે અત્યારે અગ્નિવીરની અત્યારે તૈયારી કરી રહ્યા છે. સાંભળવામાં આવ્યું હતું કે એમનું કદાચ આ 21 તારીખે જ કદાચ એમનું કોલ લેટર છે કે ક્યાં ગયા પેલા? હા, શું અમારું 21 તારીખે કોલ લેટર છે, અમારી એક્ઝામ ને અહીંયા આખો ટ્રેક એકદમ બ્લોક કરી દેવામાં આવ્યો છે. જે અમારું ડેઈલીનું રૂટીન હતું એમાં કોઈ પણ આજ એક પણ પ્રવૃત્તિ આજે કરી શકીએ. કેટલા દિવસથી તમને અત્યારે તકલીફ પડી રહી છે? 1 અઠવાડિયાથી તકલીફ પડી રહી છે અમને અને બહુ નુકસાન છે આ. ને અહીંયા બહુ એવા વિદ્યાર્થીઓ છે, તૈયારીઓ ચાલુ છે ને એમને બહુ બધી તકલીફો પડે છે. આવું આખા અમદાવાદમાં એક જ ગ્રાઉન્ડ છે જે આટલું લાંબુ 950 મીટરનું જે ટ્રેક છે, આનાથી મોટો કોઈ બીજો આખા અમદાવાદમાં કોઈ ટ્રેક છે પણ નહીં. ને જે છે એ અમારાથી 6-7 કિલોમીટર દૂર છે ને અમારા જોડે એવા વ્હીકલ બી નથી તો અમે જઈ શકીએ. કોઈ છે નહીં, ગ્રાઉન્ડ નથી. ને જે છે તો અમે, અમારા જોડે એવા વ્હીકલ બી નથી કે અમે સક્ષમ નથી કે અમે જઈ શકીએ. સવાર મોર્નિંગમાં અમારા ઘરથી નજીક આ એક જ એવું ગ્રાઉન્ડ છે જે અમે અહીંયા પ્રેક્ટિસ કરી શકીએ છીએ. ને અમારું કોલ લેટર 21 થી 29 તારીખનું છે, 9મા મહિનાની. ને એમાં જે આ બધું બ્લોક કરી નાખ્યું છે એમાં અમને બહુ નુકસાન થાય છે. જેટલા દિવસથી બંધ છે એટલામાં અમારી બહુ સારી પ્રેક્ટિસ થાય ને એમાં અમારું બહુ મોટું નુકસાન થઈ ગયું છે. આપ અહીંયા જે પ્રમાણે આવ્યા છો અને આટલા બધા જે લોકો છે, આપ શું કહો છો? આ દરેક તમામ અલગ અલગ કોમ્પિટિશનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે
એ તમામ ખાસા ટાઈમથી અઠવાડિયાથી દોડી નથી શકતા અને તમે જોઈ રહ્યા છો કે જ્યારે તમામ પ્રેક્ટિસ ચાલુ હોય એમાં આ રીતે એક વીકનો ગેપ પડી જાય તો દરેકની બોડી ઉપર શું ઇફેક્ટ પડે છે. હા, કિંમત તો આર્મીની જે ભરતી કરતા હોય અને જે રેસિંગ માટે જે જતા હોય, રનિંગ માટે જે કરતા હોય, આર્મી પોલીસ કે ગમે તે સ્પર્ધક પરીક્ષા હોય એની અંદર કેટલી તકલીફ પડતી હોય હા એ લોકો સમજી હા, શકે. અમારી પીડા સમજવાની કોશિશ કરો. એના તમામ અધિકારીઓની બી અમે બહુ જાણ કરી છે અને બહુ અરજી અને બહુ વિનંતીઓ કરી છે, પણ તેઓ લોકો કોઈ પગલાં લેવા તૈયાર નથી. અને તમે જોઈ શકો છો આખું બોક્સ બનાવી દીધું છે અને જે મેઇન રનિંગ ટ્રેક છે એ જ આખો બ્લોક કરી નાખવામાં આવ્યો છે. જો કે એની પાછળ ખાસી એવી ખુલ્લી જગ્યા પડી છે જે કોઈ કામમાં અને કોઈ ઉપયોગી જગ્યા નથી, જે ખરેખર રનિંગ ટ્રેક છે. અને ખાસા છોકરો અહીંયા સવારે 4 વાગ્યાથી તો સાંજે 8-9 વાગ્યા સુધી અલગ અલગ ટાઈમિંગના છોકરાઓ રનિંગ કરવા આવી રહ્યા છે. લોકો નોકરી જઈ જોબ જઈને પછી બી થોડો ઘણો એમનો ટાઈમ કાઢી અને અહીંયા ફ્રેશ થવા માટે આવે છે. સવારમાં અહીંયા ખાસી પબ્લિકનું અવર જવર હોય છે, જે જોગિંગ માટે વોકિંગ માટે વધારે ઉંમરના વ્યક્તિઓ આવી રહ્યા છે, જે ઘણી એમની બીમારીથી પીડિત હોય છે. એવા પીડિત વ્યક્તિઓ બી અહીંયા ઓક્સિજન લેવા માટે આવી રહ્યા છે. અને આ જ રનિંગ જો બ્લોક કરી દેવામાં આવશે તો અમારું થશે શું? અને હાલમાં ફોરેસ્ટ ગાર્ડ, પીએસઆઈ, કોન્સ્ટેબલ દરેકની પ્રેક્ટિકલ એક્ઝામ 10મા 11મા મહિનામાં સંભળાઈ રહી છે. હસમુખ પટેલ જે આપણા અધિકારી છે પોલીસ બોર્ડના, એમને બી ડેટ જાહેર કરી દીધી છે કે 11 મહિનામાં રનિંગ લેવા આવશે. હવે અમારી જોડે એટલો બધો બી ટાઈમ નથી કે અમે કોઈ બીજા ગ્રાઉન્ડ પર જઈને ત્યાં આગળ સેટલમેન્ટ કરી શકીએ. ચોમાસામાં એક જ ગ્રાઉન્ડ એવું છે કે જ્યાં પાણી નથી ભરાતું અને સૌથી લોંગ ગ્રાઉન્ડ છે, બરાબર 5 કિલોમીટર માટે સૌથી બેસ્ટ ગ્રાઉન્ડ છે. અહીંની ખાસી એવી આપણી બહેનો પણ આવે છે, મહિલાઓ પણ આવે છે કે જેઓ અહીંયા રનિંગ કરવા માટે આવે છે. અહીંયા આટલા વિસ્તારમાં કોઈ હા. વૈકલ્પિક સુવિધા કે કોઈ છે કઈ જ સુવિધા નથી. 5 થી 7 કિલોમીટર એરિયામાં કોઈ જ સુવિધા નથી. અને તમે બહેનોના પણ બી પૂછી શકો છો કે તેઓ કેટલા પીડિત થાય છે આ ગ્રાઉન્ડ બંધ થવાથી. આપ બેન અહીંયા સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા છો કે કઈ રીતનું છે જરા હા, જણાવશો? હું પીએસઆઈ ની તૈયારી કરું છું અને હું 2021 થી અહીંયા આ ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરું છું. અને અમે એ ટાઈમથી અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ, અહીંયા આવીએ છીએ. અને છેલ્લા 1 વીકથી આ બધું બંધ થઈ ગયું છે ને તો અમને પ્રોબ્લેમ થાય છે. અને એકચ્યુઅલી અમારે પાસે વ્હીકલ નથી અને સવારે અમે એક લેડીઝ છીએ, અમે તમે બધું સાંભળો છો કે કેવું બધું માહોલ બની રહ્યું છે. અને અમારા ઘરના નજીક આ એક એવો સેફ એરિયા છે. હવે બહુ કાઢવું પડે છે અને એમાં આ ગ્રાઉન્ડ બંધ થઈ જશે તો અમે ક્યાં બધું ટ્રાવેલ કરીશું? અને આટલું વહેલું અમારાથી ના આવી શકાય. ને અમારા ઘરે સેફ એરિયા, અમારા ઘરેથી નજીક છે અને પ્લસ સેફ એરિયા છે, તો અમે અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ. તો પ્લીઝ અમને નમ્ર વિનંતી કરીએ એમસી ને કે એ આ બધું કામ અહીંયા ના કરે. અમારા કેમેરામેનને જરા કહીશ કે જરા આપણે પાછળ જે બનેલું છે આ આખું જે કવર કરેલું છે બોક્સિંગ, એ જરા બતાવો. અરે આપ સામે આ જે રસ્તો જોઈ રહ્યા છો, જે આખી પટ્ટી જેના પર આપણે જઈ રહ્યા છીએ, એ આખું ટ્રેક છે જે છેક પાછળ સુધી છે. અહીંયા બાળકોને રમવા માટેની અત્યારે નાનું એક ગાર્ડન બનાવેલું છે કે જેમાં બાળકો રમી શકે કે કસરત કરી શકે. પણ અત્યારે જે પ્રમાણે પાછળ જે અત્યારે હું આપને બતાવીશ, આ એક જગ્યા છે જે કોર્પોરેશનની છે અને એની પાછળ બહુ જ મોટી જગ્યા છે કે એની અંદર આ લોકોને કેવું એવું છે કે ત્યાં આ જે જગ્યા જે અહીંયા જે કરી રહ્યા છે, અહીંયા આ લોકો જે કાર્ય કરી રહ્યા છે કે જે આ બાંધકામ જે તૈયારી કરી રહ્યા છે કે એ શું ત્યાં ના કરી શકે? અત્યારે સરકારને, કોર્પોરેશનના અધિકારીઓને, અહીંયાના અસારવાના એમએલએ શ્રીને અમારી ચેનલ દ્વારા આ લોકોની જે એક માંગ છે અને અમે પણ એક વિનંતી કરીએ છીએ કે એમની જે માંગો છે કે એમની જે ઈચ્છા છે કે અહીંયા જે તકલીફ પડી રહી છે એનો વહેલા તે પહેલાં નિકાલ થાય અને આ લોકોની જે રજૂઆત છે એ લોકો સાંભળે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે, એ આ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને અને આમની જે સ્પર્ધક પરીક્ષાઓ કે જે કંઈ હોય એ લોકોને વિઘ્ન ના પડે અને એ લોકોની તૈયારી સરખી રીતે થાય, યુવાઓને રોજગાર મળે અને એ લોકોની યુવાઓને ભરતી થાય, જે તે સ્પર્ધક પરીક્ષામાં આ લોકો પાસ થાય. એના માટે જ્યારે આ લોકો પ્રેક્ટિસ કરતા હોય તો એ લોકોના આનું વિઘ્ન ના પડે એનું આપણે કોશિશ કરીશું અને એમની આ લોકોની માંગ મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચે આપણે એવી આશા રાખીશું. કેમેરામેન રવિ પરમાર સાથે વિશાલસિંહ તંવર, ધ પિલ્લર ન્યૂઝ.